સાબરકાંઠા જિલ્લામાં એક પછી એક પોન્ઝી સ્કીમોનો કૌભાંડ બહાર આવી રહ્યા છે, જ્યારે બીઝેડ કૌભાંડ બાદ હવે હિંમતનગરમાં કાર્યરત એઆર કેપિટલ અને એઆર કન્સલ્ટન્ટની નામની બે બોગસ ઓફિસોમાં જ્યારે કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે। મળતી માહિતી મુજબ હિંમતનગરના સહકારી જીન રોડ પર આવેલી એક કોમ્પ્લેક્સમાં આ ઓફિસો ખોલવામાં આવી હતી। છેલ્લા 3 વર્ષથી રોકાણકારોને માસિક 10% વધુ વ્યાજ આપવાની લાલચ આપવામાં આવી હતી। પોન્ઝી સ્કીમ ચલાવવામાં આવી હતી। રોકાણકારોને ખાતરી આપવામાં આવી કે તેમના નાણાં બિટકોઇન અને યુએસડીટીમાં ટ્રેડિંગમાં રોકાયા છે। આકર્ષક લાલચો આપીને લોકોને સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો મારફતે ફસાવવામાં આવ્યા હતા। હિંમતનગરમાં એઆર કેપિટલ અને એઆર કન્સલ્ટન્સી નામે ઓફિસો ખોલી 3 કૌભાંડીઓએ રોકાણકારોની બિટકોઇન યુએસડીટીમાં ઊંચા વ્યાજની લાલચ આપી રૂપિયા 3.42 કરોડથી વધુ રકમ વસૂલીને અને મૂડી વ્યાજ પરત ન કરતા કૌભાંડ બહાર આવ્યું અને હિંમતનગર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ અને પોલીસે એએસઆઈટીની તપાસ બનાવી અને તેને આગળ વધારી છે। ભાવનગર